टाइम वाह, लगता है कुछ बड़ा बहुत बड़ा होने वाला है। ओके ओके मसाला मसाला यार प्रोटीन बार મળે જો। क्या बात करते हो, समझ रहे हो? બ્લોગર ભેગા થયા છે હવે અહીંયા ઢગલો કરી દીધો છે ખરીદીનો। બહુ જાજી બધી વસ્તુ લઈ લીધી છે। लगता है कोई बड़ी राइड की तैयारी चल रही है भाइयों। वेलकम वेलकम टू राजस्थान। આપણે કાલે રાતે નીકળી ગયા હતા ભાવનગરથી આપણે જઈએ છીએ હરિદ્વાર અને અત્યારે આપણી ટ્રેન પડી છે રસ્તામાં એક ક્રોસિંગ આવ્યું છે એટલે આપણે વાટ જોઈને ઊભા છીએ। આપણો આજની આમ તો કાલ રાતે લોંગ જર્નીનો લોંગ સફર શરૂ થઈ ગયો છે બરાબર। કાલ રાતે આપણી ટ્રેન ઉપડી હતી 10:25 અને બીજા દિવસે આ કાલે પહોંચશે કંઈક 3:30 થી 4ના ગાળામાં આપણે ક્યાં પહોંચશે હરિદ્વાર। ભાવનગરથી હરિદ્વાર આપણી એક ફેરું ટ્રેન બતાવી દો દિલીપભાઈ। આપણી ટ્રેન છે ભાવનગર હરિદ્વાર એક્સપ્રેસ બરાબર। આપણી ટ્રેન છે અને અત્યારે રાજસ્થાનમાં ઊભી છે, ધોમ તડકો તપે છે એટલે આપણે લીમડા એટલે વિડીયો બનાવવા હાટું નીચે ઉતર્યા છે બરાબર। તો આવી જ રીતે આપણે નાના પેલા સ્ટેશન ઉપર જ્યાં ટ્રેન ઊભી રહે ત્યાં આપણે મળતા રહીશું બરાબર। આવી જ રીતે અમારે હારે બન્યા રહેજો। હું તમને લઈ જઈશ ભાવનગરથી હરિદ્વાર અને એક નાની એવી સરપ્રાઈઝ પણ છે। અમે હરિદ્વારમાં ત્યાંનું એક પણ વાહન લઈને નથી જવાના, અમે અમારું પ્રોપર વાહન લઈને જઈશું। એની તમને જાણકારી હું ટૂંક સમયમાં ઘડીક રહીને આપીશ બરાબર। બીજી ટ્રેન આવે છે, ક્રોસિંગ ખુલવાની તૈયારીમાં છે। મળીએ આપણે નાના એવા બ્રેક કે બાદ। હિસાર રેલવે સ્ટેશન ઉપર આપણી ગાડી ઊભી છે 2014। અંધારામાં ભાઈ દેખાતા નથી અમારે। હિસાર સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને વાતાવરણ બહુ ગંભીર થઈ ગયું છે, વીજળી એટલી થાય છે અને વરસાદે ચાલુ છે। તો આમાં દેખાય તમને વરસાદ। અત્યારે આપણા ભાઈઓ બધા ઉતર્યા છે થોડા બોડા પીવા। એક આપણે લીધી છે મેંગો માજા અને બીજી છે આપણી પાસે ફેન્ટા મિરિન્ડા એટલે આ ભલામણા ભૂખ લાગી છે અને કાંઈ ખાવાનું આવતું નથી એવા કંટાળા છે ને। સવારથી 7 વાગ્યાની ટ્રેન રાજસ્થાનમાં હાલે છે, અત્યારે 8 સાડા 8 થવા આવ્યા, હજી રાજસ્થાનમાં જ હાલે નકરું રણ ને રેતી। હમણાં તો એક રેતીનું બવંડર આવ્યું હતું વાવાઝોડું, ટ્રેનમાં જ સીધું કર્યું છે, બધાએ બારી બંધ કરી દીધી। અત્યારે ખોલી બહાર વરસાદ ચાલુ છે, ધીમે ધીમે સોડા બોડા પીને મળવી ફેન્ટા મેંગો। જો વીજળી આ બાકામાંથી વીજળી જો થાય, વરસાદ ચાલુ છે વીજળી એવી થાય તો હા ભાવનગરમાં આપણે ધોમ તડકો છે ને અત્યારે આપણે પગી ગયા છીએ હવે વરસાદી વાતાવરણમાં। હરિયાણાની માલપા એન્ટ્રી કરવા જ આવી છીએ। હું રેલવે સ્ટેશન છે યાર, વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ। આ આપણી ટ્રેન જો ઠેઠથી આ 3જો 4થો ડબ્બો છે આપણો અને પાછળની સાઈડ છે લાંબી ગાડી। તો તમને આવી જ રીતે મળતા રહીશું। અત્યારે આપણે કયું સ્ટેશન છે યાર ખબર નહીં, કયું સાદુલપુર નામનું સ્ટેશન છે અને મળવી આપણે હવે મોટા સ્ટેશન હિસારમાં, છેલ્લું સ્ટેશન છે રાજસ્થાનનું હિસાર। પછી આપણે હરિયાણાની માલ પર એન્ટર કરીશું મળવી હિસારમાં। ફરી એક વખત નજારો એક અને વીજળી ચમકારા બોલાવે છે તો એટલે હા રૂડકીની માલપા બધાનું સ્વાગત છે। રૂડકી ક્રોસ કરી લીધું છે આપણે અને હવે જે નેક્સ્ટ સ્ટોપ છે એ હરિદ્વાર। વેલકમ ટુ હરિદ્વાર। હરિદ્વારની બજારમાં તમારું ટૂંક સમયની માલપા સ્વાગત થાય છે। અહીંથી નજારા દેખાવાનું શરૂ થઈ ગયું છે। વાડિયા દેખાય, ડુંગર દેખાય, કેમેરામાં કેપ્ચર નહીં। પાછળનો નજારો જોવો છે। આ આપણી ગાડી છે, વાહ
મોટી લાંબી ગાડી છે આપણી. છેલ્લો ડબ્બો હજી નથી આવ્યો. શું નજારો આવે છે બોસ ગાડીનો. છેલ્લો ડબ્બો હવે દેખાણો એન્જિન. લે ફૂલ વળાંક છે હો ભાઈ. વેલકમ ટુ હરિદ્વાર. વેલકમ ટુ હરિદ્વાર. દેવભૂમિ ઉત્તરાખંડમાં આપ સૌનું સ્વાગત છે. હરિદ્વાર હરિદ્વાર હરિદ્વાર. ફાઇનલી આપણી ગાડી હરિદ્વારમાં ઉતરી ગઈ છે. આ આપણે છે નરેન્દ્રભાઈની ગાડી. આ કોઈક બીજાની ગાડી છે. આપણી ગાડી ઉતરશે. આ પાર્સલ ઓફિસ છે. આ આપણી ગાડી આવી ગઈ છે. હવે આપણી ગાડી ઉતારે છે. ફાઇનલી આપણી ગાડી ઉતરી ગઈ છે અને પાર્સલ ઓફિસ જાય છે. ત્યાં જઈને છોડાવી નાખશું. અને અમારી ગાડી પોતે સાહેબ નરેન્દ્રભાઈ પોતે હાંકીને જાય છે. ભાઈ ભાઈ આ અમારી ગાડી છે. હવે આ પાર્સલ ઓફિસ જઈને આપણે છોડાવવાની છે. પણ એક નુકસાન આવ્યું છે. નરેન્દ્રભાઈની ગાડીની બ્રેકની એટલે ક્લચની ડાંડલી તૂટી ગઈ છે. તો જરીક આપણે જાણકારી દઈશું. અહીંયા કાંઈ થાય તો નગર પછી નવી દાંડલી નખાવી જોઈશે. તો આવી રીતે લઈને જઈએ છીએ. મળવી તમને હવે પાર્સલ ઓફિસે. આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલ. બે ગાડી લઈને જઈએ છીએ અને અમારા નરેન્દ્રભાઈ પોતાની એની ગાડી આંકે છે. નરેન્દ્રભાઈ તમને કેવું લાગે છે ગાડી હાથમાં આવ્યા પછી? બરોબર. હા હા એમ. હા બરોબર. તો આપણે અત્યારે પાર્સલ ઓફિસે જઈએ છીએ અને જે ગુજરાત ભાવનગર સ્ટેટમાંથી આપણી ગાડી ઉત્તરાખંડ હરિદ્વારમાં આવી ગઈ છે. અને હરિદ્વારમાં હવે આપણે ઉપરની સાઈડ બધે આપણી જ ગાડી લઈને આંકવાની છે અને આપણી જ ગાડી દોડાવવાની છે. અહીંની કોઈ પણ વસ્તુ લઈને જવાનું નથી. મેં તમને કીધું તો એક સરપ્રાઈઝ છે. એ સરપ્રાઈઝ આ જ હતી. આપણી જ ગાડી લઈને આપણે ફરશું ઉત્તરાખંડની વાદ્યોમાં. બસ હવે ટૂંક સમયમાં તમને ગાડી ઉપર જ મળવાનું થાય છે. પાર્સલ ઓફિસથી ગાડી છોડાવી છે એટલી જ વાર. પછી મળવી તમને ગાડી ઉપર ટૂંક સમયમાં. જય મા ગંગે, હર હર ગંગે અને હર હર મહાદેવ. હરિદ્વારમાં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ગેરેજમાં. જેમ કે આપણે નરેન્દ્રભાઈની ક્લચની દાંડલી તૂટી ગઈ છે તો આપણે નખાવા આવ્યા છીએ. તો આ દાંડલી અહીંથી આપણે રેલવેમાં નાખીને એમાં તૂટી ગઈ હતી. તો આપણે ગેરેજમાં કામ કરાવ્યો છે. પેટ્રોલની ટાંકી ફૂલ થઈ ગઈ છે એકદમ. હા કામ થઈ જાય પછી મળવી પાછા. હા રો ભાઈઓ અમારે છે ને ભાઈ બેગની બહુ તકલીફ પડે છે ને તે હવે કાંઈક નવો જુગાડ કર્યો છે. વાહે એક બેગ બાંધ્યું છે અને એક ભાઈ વાહે લીધું છે અને હવે બે ગયા છે અતુલભાઈ. હવે જો અને આ ઢાળમાં છે ને અમારે ગાડીનો થોડુંક પાવર ઓછો પડે છે. ધીમે ધીમે જાય છે હવે બે ભાઈઓ. જાઓ ચાલો ભાઈ મળવી ત્યારે. ક્યાં? રુદ્રપ્રયાગમાં. દેવપ્રયાગમાં જો ચપચપાટી ગઈ ગાડી. અમારો ધનનો હજી અહીંયા કાળો હાથી અહીંયા પીડ્યો છે. અમે નીકળી ગયા હતા ભાઈ હરિદ્વાર ઋષિકેશથી, પણ વિડીયો ઉતારવાનો કાંઈ મેળ નહોતો. ટ્રાફિક બહુ હતું એટલે એક બેગ અહીંયા છે, બે બેગ અમારી પાસે છે. તમને મળ્યું હવે રુદ્રપ્રયાગના સંગમમાં. અને કેખાડું અલગ છે, અહીંથી ચડી જવાનું.